નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે। ત્યારે અત્યારે ચૂંટણીનો રંગ જામી રહ્યો છે, ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે, સાથે માર્કેટયાર્ડ પણ ખુલવાની સાથે આપણને એવું હોય કે ઘણા બધા એવા પાકો છે કે જેમાં સારા ભાવની આપણને આશા છે। તો આજે વાતચીત કરવી છે મગફળીના પાકને લઈને કે મગફળીના ભાવ અત્યારે દિવસે ને દિવસે વધતા જાય છે અથવા તો ઘટતા જાય છે, એવું એક પણ પ્રકારનો ડેટા આપણને જોવા નથી મળી રહ્યો। તો મગફળીના ભાવમાં મંદીનો માહોલ છવાઈ રહ્યો છે। તો અત્યારે હાલમાં મગફળીનો ભાવ તાલ કેમ છે, એપ્રિલ મહિનામાં મગફળીનો ભાવ શા માટે નથી વધવાનો, એવા ડેટા કેમ નથી મળી રહ્યા, એની આજે વાતચીત કરવાની છે, જેથી કરીને આપણને તમામ વસ્તુની પૂરેપૂરી માહિતી મળે। એના માટે તમે આ જે વિડીયો છે એને છેલ્લે સુધી જોજો, જેથી કરીને પૂરા વિડીયોમાં તમને ખબર પડે કે મગફળીના ભાવતાલ કેવા રહેવાના છે। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને ખેતીવાડીની સમગ્ર માહિતી એ પણ મેળવી શકે। મગફળીના ભાવમાં મંદીનો માહોલ છવાઈ ગયેલો છે, એની વાતચીત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન પ્રાઇવેટ ટૂલ્સ કંપની દ્વારા સરસ મજાનું એક ચાપ કટર બનાવવામાં આવેલું છે। આ ચાપ કટર લીલા ઘાસચારા અને સૂકા ઘાસચારાને કટિંગ કરવા માટેનું બેસ્ટ મશીન છે, સરકારી સબસિડી માન્ય છે, સિંગલ ફેઝ અને 3 ફેઝ ઉપર ચાલી શકે તેવું છે, એટલે કે વાડીએ અને ઘરે આસાનીથી ચાલી શકે તેવું છે। એને મંગાવવા માટે, એની વિશે વધારે માહિતી મેળવવા માટે નીચે જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કંપનીનો ડાયરેક્ટ કોલ કરી શકો છો। વાલા ખેડૂત મિત્રો, ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો કરી લેજો। મહત્વની વાતચીત કરવી છે મગફળીના ભાવતાલને લઈને। તો અત્યારે સમગ્ર ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રો પાસે સ્ટોક પડેલો છે, એ પછી 20 નંબરની મગફળી હોય, 39 નંબરની મગફળી હોય કે પછી એ ગિરનાર 4 નંબરની મગફળી હોય। ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે મગફળી આપણે બિયારણમાં આપવી છે તો એ સારામાં સારો વિચાર છે, પણ ઘણા બધા ખેડૂત મિત્રોને અત્યારે મંડળી ભરવાનો સમય આવી ગયેલો છે, એટલે મંડળી ભરવા માટે પૈસાની જરૂર પડે, તો એની માટે માલ વેચવો પડે, આપણી પાસે જે વસ્તુ પડેલી હોય એ વસ્તુને વેચવી પડે, એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એ રીતે પણ મગફળીનો પાક કાઢવા માંગે છે। તો માર્કેટયાર્ડ એપ્રિલ મહિનામાં તો ધમધમતી થવાની છે, પણ મગફળીના ભાવ ક્યાંક ને ક્યાંક હજી ડાઉન જોવા મળે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। શા માટે ડાઉન જોવા મળે, તો અત્યારે મગફળીનો ભાવ ઓવરઓલ ડેટા પ્રમાણે જે ઇન્ટરનેટ ઉપર ડેટા જે આવી રહ્યો છે એ તમે સાઈડમાં ફોટો પણ એનો જોઈ શકો છો કે 5,955 રૂપિયા એક ક્વિન્ટલના ભાવ છે। એક ક્વિન્ટલ એટલે 5 મણ જેટલો વજન થાય, એટલા માટે અત્યારે મગફળીના સરેરાશ બજાર ભાવ ગણીએ તો 1200 રૂપિયાથી લઈને 1275 રૂપિયા સુધીની બજાર ચાલી રહી છે। હવે આપણને એવું છે કે મગફળી એપ્રિલ મહિનામાં સારો એવો ભાવ થશે, 1500 રૂપિયા સુધી પહોંચી જશે, પણ એવા એક પણ અનુમાનિત ડેટા પ્રમાણે વાલા ખેડૂત મિત્રો નથી લાગી રહ્યું કે મગફળીના સારા એવા ભાવ વધી શકે। કદાચ મગફળીના ભાવ 1300 થી લઈને 1350 રૂપિયા સુધી જઈ શકે એવી શક્યતાઓ રહેલી છે, પણ વધારેમાં વધારે ભાવ 1500 રૂપિયા સુધી પહોંચે એવી શક્યતાઓ નથી। એટલા માટે જે ખેડૂત મિત્રો મગફળી વેચવા માંગે છે એને એ રીતના વિતરણ કરીને મગફળી વેચવી જોઈએ, જેથી કરીને કાંઈ પણ પ્રકારનું નુકસાન વધારે ના આવી શકે। બીજી મહત્વની વાતચીત એ કરવી હતી કે ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળી બિયારણમાં પણ આપવાની છે, તો બિયારણમાં જે ખેડૂત મિત્રોને મગફળી આપવાની છે એ નીચેનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને આસાનીથી તમે વાત કરી શકો છો અને અમારી સાથે, અમારી ટીમ સાથે વાતચીત કરીને તમારા બિયારણની તમામ માહિતી અમને આપી શકો છો। એટલા માટે બિયારણ વેચવા માટે પણ તમે માંગતા હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપરથી આસાનીથી વાતચીત કરી શકો છો। વાલા ખેડૂત મિત્રો, જોતા રહો રમેશની માટે ખેડૂત પુત્ર ગુજરાતી, આપણા સૌનો પરિવાર એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।